ગુરુરાજચંદ્ર પદે નમો ઉલ્લાસ ઉરે ઉદરે તે પરમ પદને પામવા પરમાર્થને અંગે કરી ઊંચ પદનો નિશ્ચય થવા બળવાન યત્નો આદરું પણ માર્ગદર્શક આપ તેમાં વચન અનુભવીનું ખરું ધ્યાન ધૂપમ મનઃ પુષ્પમ પંચેન્દ્રિય હુતાશનમ ક્ષમા જપ સંતોષ પૂજા પૂજ્ય દેવ નિરંજનમ અજ્ઞાનતિમિર અંધનાં જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર ઉન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 493 મુંબઈ ફાગણ વિક્રમ સંવત 1950 તારીખ 8/3 થી 6/4/1894 આખાય ફાગણ મહિના દરમિયાન કોઈક મિતિએ કોઈક શુભ મિતિએ લખાયેલો પ્રસ્તુત પત્ર. આ પત્રને 6 પદનો પત્ર કહેવું કે અમૃત પત્ર કહેવું કે અમૃત વાણી કહેવી કે દેશના કહેવી એ વિચારવા જેવું છે. આપણે તો વિચારવાનું રહેતું નથી. પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી પર લખાયેલું આ પત્ર છે અને એમણે અમૃત પત્ર કહ્યો છે કે જે પત્રનું એક એક વાક્ય લબ્ધિ વાક્ય છે, જેમાં 8 સિદ્ધિ અને 9 નિધાન પ્રગટે એમ છે અને 6 માસ સુધી જો રોજ ભણવામાં આવે તો સમ્યક દર્શનનું એટલે કે સમકિતનું કારણ છે. એવું જેમણે મહાત્મ્ય દર્શાવ્યું છે તે આ મંત્ર સમાન કયો, દેશના સમાન કયો, લબ્ધિ સમાન કયો, ચમત્કારિક પત્ર કયો છે. મંત્ર ચમત્કારિક છે તેમ આમાં પણ 6 મંત્ર જ ભરેલા છે. તેવા પત્રની આજે આપણે યથાશક્તિ વિચારણા કરવાની છે. પ્રભુશ્રીજી પરનો પત્ર એટલે આની પહેલાંના થોડા દિવસે સૌભાગભાઈને, એની પહેલાંના અંબાલાલભાઈને અને હવે પ્રભુશ્રીજીનું વિક્રમ સંવત 1949નું ચાતુર્માસ મોહમયી મુંબઈમાં હતું. કેમ કે પરમ કૃપાળુદેવનો યચ કિંચિત યથાશક્તિ કંઈક પણ સત્સંગ મળે તે આશય હતો. ત્યાર પછી આ ચોમાસું એ વિક્રમ સંવત 1950 એટલે કે ઈસવીસન 1894નું એ જે ચોમાસું છે તે તેમણે સુરતના શ્રેષ્ઠીવર્યોની વિનંતીથી, સુરતના મુમુક્ષુઓની વિનંતીથી ત્યાં કરેલું હતું. એટલે કે પ્રભુશ્રીજી સુરતમાં બિરાજમાન છે અને ત્યાં પરમ કૃપાળુદેવે મુંબઈથી વ્યવસાય કરતાં કરતાં, ઝવેરાતનો વેપાર કરતાં કરતાં રત્નત્રયની વાત હોય તેમાં રત્નત્રયની વાત મૂકી દીધી છે. તે આ પત્ર છે. શું કામ આ પત્ર લખવો પડ્યો છે અથવા તો લખવાની કૃપા કરી છે? તો કે પ્રભુશ્રીજી જ્યારે સુરતમાં ચાતુર્માસમાં છે ત્યારે સુરતમાં જ એક એમના જ નામેરી, એમના જ જન્મરાશિ ધરાવતા એક ભાઈ લલ્લુભાઈ ઝવેરી તે માંદા પડ્યા, સખત બીમાર પડ્યા. 10-12 મહિનાથી ઝીણો તાવ આવતો હતો. 10-12 મહિનાથી ઝીણો તાવ પ્રભુશ્રીજીને પણ આવતો હતો અને એ લલ્લુભાઈ ઝવેરીનો ઘણા બધા પ્રયત્ન કર્યા છતાં પણ કંઈ ફાયદો થયો નહીં અને બીમારી મંદવાડ વધી ગયો અને તેમનો દેહ છૂટી ગયો. અને પ્રભુશ્રીજી એટલે કે તે વખતે લલ્લુજી સ્વામી, લલ્લુજી મુનિ, એમને ચિંતા થવા લાગી કે વખતે મારો પણ દેહ છૂટી જશે. તેથી પરમ કૃપાળુદેવને તેમણે ઉપરી પત્રો લખી અને ઘણા બધા વિશેષણોથી નવાજ્યા. કેમ કે એમને એવા લાગતા જ હતા કૃપાળુદેવ એટલે કંઈ બહારથી દેખાડવાનું નહોતું, પણ જે માનતા હતા કે સર્વજ્ઞ છો, ભગવાન છો, વિતરાગ છો, મારા તો ગુરુ છો, દેવ છો, ભગવાન છો, ઈષ્ટદેવ છો, આરાધ્ય દેવ છો અને મને કંઈક હવે આપો તો સારું. એટલે હું જો મારો આમને આમ લલ્લુભાઈની જેમ દેહ છૂટી જશે તો મારો મનુષ્ય ભવ આપનો યોગ હોવા છતાં વૃથા જશે. કૃપા કરી મને હવે સમકિત આપો, કૃપા કરી હવે મને સમકિત આપો. મોહન વિજયજી મહારાજ, લટકાળા મોહન વિજયજી મહારાજ જે પ્રાતઃકાળની 24સીમાં આપણે સ્તવન ગાઈએ છીએ, ગૌડાવીએ છીએ, તે શું છે કે સમકિત દાતા સમકિત આપો, મન માગે થઈ મીઠું,
છતી વસ્તુ દેતા શું સોચો, મન માગે થઈ મીઠું પ્યારા, પ્રાણ થકી છો રાજ સંભવ ચીનજી મુજને. એમાં પણ રાજ કહ્યું, અહીંયા પણ રાજચંદ્ર ભગવાનને પ્રભુ શ્રીજી વિનંતી કરે છે, પત્રો લખીને વિનંતી કરે છે કે મને કદાચ દેહ નહીં બચે તેવું લાગે છે અને હવે મને સમ્યક દર્શન આપો. સમ્યક દર્શન વિના મારે આ ભવમાં વિદાય લેવી નથી. તેના પ્રત્યુત્તરમાં પરમ કૃપાળુ દેવે અનંત કૃપા કરી અને 6 પદનો પત્ર લખ્યો. તે પત્ર બીજો કોઈ નહીં પણ આ 493મો પત્ર. સાથે સાથે એમ પણ કૃપાળુદેવે જણાવ્યું કે દેહ છૂટવાનો ભાવ કર્તવ્ય નથી, દેહ છૂટવાનો ભય કર્તવ્ય નથી. એટલે કે દેહ છૂટી જાય એમ તમે માનો છો તો એ ભય રાખવા જેવો નથી, અને દેહ છૂટી જાય તેવો ભય પણ રાખવા જેવો નથી, ભાવ પણ કરવા જેવો નથી. ટૂંકમાં સાદી ભાષામાં તમારો દેહ છૂટી જવાનો નથી. એટલે કે શાંતિ રાખજો, નિરાંતવા રહેજો, અને તમે હવે જે કંઈ પત્ર કે લખીએ છીએ, મોક્ષ માર્ગના પ્રયત્નમાં જે કંઈ તમે પુરુષાર્થ કરો છો તે જારી રાખજો, ચાલુ રાખજો. એટલું જ નહીં પણ પ્રભુ શ્રીજી પર પરમ કૃપા છે અને કૃપાળુદેવ ત્યાર પછી સુરત પધારે છે ત્યારે પણ તેમણે એ પદનું શ્રી મુખે વિવેચન કે વિશ્લેષણ કરીને સમજાવ્યું છે અને પ્રભુ શ્રીજીને આજ્ઞા કરી કે મુખપાઠ કરવો અને બીજા જીવોને પણ પછી મુખપાઠ કરવાની ભલામણ કરી છે. એ તે વખતે નહીં પણ પાછળથી સત્સાધન વખતે કહ્યું. તો આ 6 પદનો પત્ર એક સ્વતંત્ર પ્રકરણ ગ્રંથ જેવો છે, સૂત્રાત્મક શૈલીથી લખાયેલો છે. જેમ 7 કે 9 પદાર્થોના વિવેચનથી સમસ્ત શ્રુત જ્ઞાનનો ઉદય થવા યોગ્ય છે, અને તત્વાર્થ સૂત્ર આદિ અનેક મહાન ગ્રંથો જે 7 તત્વો વિસ્તારથી સમજાવવા માટે લખાયા છે, તેમાં 7 તત્વોમાંથી પ્રથમ તત્વ અથવા તો 9 સદ્ભુત પદાર્થોમાંથી પ્રથમ એવો આત્મા છે તેનું ઓળખાણ થવા માટે આ પત્ર લખાયું છે. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે, અને તે મોક્ષનો ઉપાય છે. એ 6 પદથી આત્મજ્ઞાન કે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય તેવું અપૂર્વ વાણીથી નિરૂપણ કર્યું છે તે આ પત્રની વાત છે. એ 6 પદના વિસ્તારમાં ગુરુ શિષ્યનો સંવાદ કલ્પીને પછી જે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કૃપાળુદેવે અપૂર્વ રીતે કરી છે એ વિશે પણ આગળ આપણે જોઈશું. અને પ્રભુ શ્રીજી આ પત્ર માટે જણાવે છે કે આ પત્રથી નથી અમને અમારામાં ઊભા રહેવા દીધા, એટલે કે અમને ઢૂંઢિયામાં ઊભા રહેવા દીધા નથી. કેમ કે સ્થાનકવાસી મુનિ હતા તો કે અમે ઊભા રહ્યા નથી. હવે ઢૂંઢિયામાં સ્થાનકવાસી મુનિપણું પણ અમારું ગયું, ન રાખ્યા તપામાં તો અમે તપાગત છીએ, મુનિ પણ નથી, ન વેદાંતમાં પેસવા દીધા, એટલે વેદાંતિ પણ નથી. અમને આત્મા પર આવીને ઊભા રાખી દીધા છે. એવો ચમત્કારિક પત્ર છે. હું કોઈ ગચ્છમાં નથી, આત્મામાં છું, એ ભૂલશો નહીં. એમ કૃપાળુદેવે કહ્યું હતું, એ જુઠાભાઈને કહ્યું હતું. અને અત્યારે અહીંયા કૃપાળુદેવે પ્રભુ શ્રીજીને આ પત્ર લખીને જાણે કે આત્મા પર લાવીને ઊભા રાખી દીધા છે, જાણે કે મંત્ર આપીને આત્મા જ આપી દીધો છે. તો અહીંયા તો 6 પદ એટલે 6 પત્ર, 6 મંત્રની વાત મૂકી દીધી છે. એ જ કૃપાળુદેવ અને પ્રભુ શ્રીજી વડવામાં ખંભાત પાસે આવેલું વડવા સ્થાન છે, જ્યાં વડ અને વાવ બંને હતું, તેના પરથી એ વડવા સ્થળ થયું. એમાં બધા મુનિઓનો સમાગમ છે. ખાસ વડવામાં પધારવાનું અને સાથે મુનિઓને ઉપદેશ આપવાનું કે બોધ આપવા માટે જ વડવામાં તેમણે થોડા દિવસની સ્થિરતા તરીકે રોકાઈ ગયા હતા. એમાં 6થા દિવસનો બોધ, 6 દિવસમાંથી 6થા દિવસનો બોધ, અને તે અંતિમ બોધ કેવો તો કે હે મુનિઓ, તમે સર્વે સ્ત્રી, સંતાન, પરિવાર વગેરે વગેરે છોડી સંઘની સાક્ષીએ તમે દીક્ષા લીધી છે, સર્વસંગ પરિત્યાગ કરીને ચાલી નીકળ્યા છો. તમે સર્વે નિર્મોહી થઈને, સાધુ થઈને ચાલી નીકળ્યા છો. તો નિર્મોહી થઈને નીકળી ગયા છો તો હવે તમે સાચા અર્થમાં સાચા સાધુઓ થાવ. હવે આત્મામાં જ સાજ પ્રગટ કરો, એટલે કે સમ્યક દર્શન લાવો અને 6 પદનો અત્યારે કયા છે તે 6 પદનો વારંવાર વિચાર કરો. એટલે અહીંયા કૃપાળુદેવે કેટલો બધો બોધ આપી દીધો છે એવો આ પત્ર છે, અને એ દેશનાની આપણે વાત કરીએ છીએ. શરૂઆત જ કરી છે અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. હવે પ્રશ્ન થાય કે શીર્ષકમાં જ મૂક્યું છે તે અનન્ય શરણ શું છે? તો અનન્ય શરણ, અનન્ય શબ્દ જ મૂક્યો છે. ન અન્ય ઇતિ અનન્ય, બીજું નહીં તે, એટલે એક
અને એક એટલે શું? તો આત્મા જ છે. જેના જેવું બીજું કંઈ નથી. તે શ્રેષ્ઠ, ઉત્કૃષ્ટ, સર્વોત્કૃષ્ટ, અદ્વિતીય, બે નમૂન, બે જોડ, બે જવાબ, બે તાજ, એ અનન્ય છે. નો અધર, નોટ અનધર, નોટ ડિફરન્ટ, આઇડેન્ટિકલ, સેલ્ફ, નોટ હેવિંગ એ સેકન્ડ, યુનિક, નોટ મોર દેન વન, અનડિસ્ટ્રેક્ટેડ, નોન અટેચ્ડ ઓર ડિવોટેડ ટુ એનીવન એલ્સ બટ જસ્ટ વન. એટલે પોતે જ એક જ અને તે આત્મા, તે અનન્યમાં એમણે બધું કહી દીધું છે. શબ્દોથી સમજીએ તો પણ આપણે એક આત્મા સિવાય કંઈ દેખાતું નથી, બોલાતું નથી. તો પછી જે એ ભાવ ભાષણમાં આવે છે તેમને તો આત્મા છે કેટલું બધું દૂર થઈ જતું હશે તે વિચારવાનું છે. આ અનન્ય એટલે બીજું કંઈ નહીં, તે જેના જેવું બીજું કંઈ નથી. તે એટલે વ્યવહારથી 4 શરણા છે, પણ નિશ્ચયથી તો આત્માને પોતાનું એક જ શરણ છે. શરણ શબ્દ કેવો છે? તો કે શૃણોતિ દુઃખમ અનેન ઇતિ શરણમ. જે દુઃખ સાંભળીને શરણે અથવા તો દુઃખ અનુભવીને શરણે જાય છે અને જેનું શરણ સ્વીકારે છે તેનું નામ શરણ છે. તો અહીંયા શરણ એટલે આશ્રય, ઓટલો, ઘર, રહેવાનું સ્થાન, સ્વભુવન. અને આત્માને રહેવાનું સ્થાન તો આત્મા પોતે જ છે, બીજું કોઈ નથી. નિશ્ચયથી શરણનો અર્થ પણ આમ જ સમજાય છે. એને શેલ્ટર કહો કે રેસ્ટ ફોર રેફ્યુજી કહો, એને હટ કહો કે હાઉસ કહો, એને જે કહેવું હોય તે શરણ, શરણ ને શરણ તે આત્માનું પોતાનું જ છે. રેસ્ટ ફોર રેફ્યુજી કહીએ, 4 ગતિમાંથી રખડતા એવા રેફ્યુજી છીએ, અનાથ છીએ. અને જ્યારે કોઈનું શરણનો અંગીકાર કરીએ છીએ, ભગવાનનું શરણું લઈએ છીએ, વ્યવહારથી ભલે લઈએ છીએ, ત્યારે એમ કહેવાય કે હે પ્રભુ, અમે તમારે શરણે પડ્યા અથવા તમારા ચરણે આવી ચડ્યા છીએ, આવી પડ્યા છીએ. પણ ખરા અર્થમાં તો નિશ્ચયથી તો પોતાને પોતાનું જ શરણ છે અને તે શરણની વાત મૂકી છે એટલે અનન્ય શરણ થયું. હવે અનન્ય શરણના આપનાર એટલે કે દેનાર તે કોણ છે? તો કે એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. એ શરણું પકડાવે છે કોણ? તો કે પોતાને પોતાનું શરણું છે એનું ભાન કોણ કરાવે છે? તો શ્રી સદગુરુદેવ. પ્રભુશ્રીજી કહે છે, आत्मा और परमात्मा अलग रया बहुकाल, सुंदर मेला कर दिया सदगुरु मीला दलाल. આત્મા તો અનંતકાળથી રખડતો ભટકતો છે, રેફ્યુજી છે, જે કયો તે છે. પણ પછી તો કે એને પરમાત્માનો યોગ કોણ કરાવે છે? પરમાત્મા સાથે મેલાપ કોણ કરાવે છે? તો કે જે કોઈ કરાવે છે તેનું નામ શ્રી સદગુરુદેવ છે. સદગુરુને ત્યાં દલાલ શબ્દથી કહી દીધું છે, બીજો કોઈ શબ્દ નહોતો મળતો એમ નથી, પણ ત્યાં તે જ શોભે છે. એ સુંદરદાસજીનો સુંદર દોરો છે. સદગુરુ પદ મેં સમાત હે, અરહંત આદિ પદ સર્વ, તાતે સદગુરુ ચરણકુ ઉપાસો તજી કરો. સદગુરુ પદમાં અરિહંત વગેરે બધા જ શરણ આવી જાય છે. સતદેવ તત્વ આવી જાય છે, સદગુરુ તત્વ આવી જાય છે, સદ્ધર્મ તત્વ આવી જાય છે. એટલે સાચા સદગુરુ તો સાચો ધર્મ અને સાચું તત્વ પકડાવે છે, તે શરણની વાત મૂકી છે. ઇન્દ્ર જેવા ઇન્દ્ર મહારાજે જ્યારે તીર્થંકર દેવની સ્તુતિ કરી ત્યારે શક્રસ્તવ આપણે કહીએ છીએ, જે નમોત્થુણમ અરહંતાણમ ભગવંતાણમ વગેરે સ્તુતિથી આપણે કહીએ છીએ તે જ. અને તેમાં એક શબ્દ, એક વિશેષણ બહુ મજાનું આવ્યું કે શરણ દયાણમ. હે પ્રભુ, તમે શરણના દેનારા છો, શરણના આપનારા છો, માટે તમારી સ્તુતિ કરું છું. હે વિતરાગ પ્રભુ, મારે તમારા સિવાય બીજું કોઈ શરણું નથી અને નિશ્ચયથી તો મને મારા આત્માનું જ શરણ છે. એ સ્તુતિ પણ આપણે જાણીએ છીએ અને લગભગ દરરોજ ચૈત્યવંદન વખતે બોલીએ પણ છીએ. અને સ્થાનકવાસી શ્વેતાંબર, દિગંબર દરેક આવનાઈને માન્ય છે એવી મજાની સ્તુતિ છે, કેમ કે ઇન્દ્ર મહારાજે કરેલી છે અને આપણી પાસે આવેલી છે. હવે વાત આવે છે અનન્ય શરણ આપનાર એવા શ્રી સદગુરુદેવ અનંત ચતુષ્ટય જેમાં વિરાજમાન છે તેવા એમને અત્યંત ભક્તિથી નમસ્કાર. અત્યંત, અતિ વત્તા અંત. અંત શું? તો કે કોઈક મર્યાદા, સીમા કે છેડો કે હદ આપણે બાંધી દીધી હોય તે. આંખથી જેટલું દેખાઈ શકાય એટલું, જેટલું દૂર સુધીનું દેખાય તેટલું, મનથી જેટલું વિચાર કરી શકાય તેટલું, એમ કંઈક આપણી મર્યાદા છે, તેનું નામ અંત કહીએ છીએ. પછી આપણે સમાપ્તિ કહીએ છીએ વગેરે વગેરે. પણ અહીંયા અંત એટલે ત્યાં મર્યાદા, છેડો કે હદ કહી દીધી છે. અને આપણે વિચારીએ છીએ કે અત્યંત ભક્તિ કોને કહીએ? તો કે અત્યંત કહેતા જે કંઈ મર્યાદા વિચારી છે, જે કંઈ માન્યું છે તે બધું મૂકી દઈએ, કેમ કે આત્મા પાસે જેટલી શક્તિ છે, જેટલી અભિવ્યક્તિ છે તેટલી મન પાસે નથી.
આત્મા જેટલું જાણે છે તેટલું મનમાં એનાથી ઓછું આવે છે, મનથી વચનમાં એથી ઓછું આવે છે, અને વચનથી કાયામાં એટલું ઓછું આવે છે. તો આ વાણીમાં કેટલું આવી શકે તેમ છતાં કહે છે કે જે કંઈ મર્યાદામાં, સીમામાં, હદમાં નથી એવી અનહદ ભક્તિ, અતિશય ભક્તિ, બેહદ ભક્તિ, અસીમ ભક્તિ, અમર્યાદિત ભક્તિથી પ્રભુ આપને નમસ્કાર કરું છું. નમસ્કાર સીધા મૂકી દીધા નથી. નમસ્કારની બાજુમાં ત્રગડો સાતડો લખી દીધો કે 3 વાર નમસ્કાર 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 બોલીએ એમ પણ નહીં, પણ કૃપાળુદેવે શબ્દ કેવો યોજ્યો? અત્યંત ભક્તિથી. અને અત્યંતનો બીજો અર્થ છે કે સનાતન કાળ, શાશ્વત સમય સુધી આપને હું આ ભક્તિથી નમસ્કાર કરું છું. એટલે કે સમય સમયના નમસ્કાર એ પણ અત્યંત શબ્દમાં આવી જાય છે. કેમ કે એનો અર્થ એવો થાય છે. એટલે કૃપાળુદેવના કે સત્પુરુષના કે જ્ઞાની પુરુષના એક એક શબ્દમાં કે એક એક વાક્યમાં અનંત આગમ રહ્યા છે. તે શી રીતે હશે? એમ 166માં પત્રમાં પૂછ્યું છે આપણને. એ આ રીતે છે. આપણે તો બધું ઉકેલી શકતા નથી, પણ એક એક શબ્દમાં શાસ્ત્ર જેટલા અનંતાર્થ રહ્યા છે, તો અનંતાર્થની બદલે આપણે તો 5-50 રીતે પણ વિચારી શકતા નથી. એ વિચારવાનું છે કે અહીંયા કૃપાળુદેવે કૃપા કરીને 6 પદ મૂક્યા છે, તો એ કયા 6 પદ છે? અને નમસ્કાર કહીએ છીએ ત્યાં આપણને બધી જ રીતે શુદ્ધ ભાવ સ્પર્શી જાય એવી રીતે બોલીએ છીએ કે કહીએ છીએ કે નમન નહીં, વંદન નહીં, પૂજન નહીં, અર્ચન નહીં, પણ નમસ્કાર શબ્દ છે સર્વમાન્ય છે અને સર્વની પાસે છે, સર્વ ભાષામાં લખાય છે. એ શોભતો શબ્દ છે. એ શોભન શબ્દ જ એને લાગુ પડે છે કે એટલી બધી વાત છે. નમસ્કાર હોએ પ્રભુ રાજચંદ્ર ભગવન, આત્મહિત હું સાધવા કરું યત્ન ધરી ખંડ. નમસ્કાર કરીને, મસ્તક નમાવીને, પંચાંગ અષ્ટાંગ નમસ્કાર કરીને આપણે જાણે ભાવમાં આવવા માટે, ભાવ ભાષણ થવા માટે કૃપાળુદેવને આ પત્ર બોલીએ છીએ, વાંચીએ છીએ, ત્યારે એવા ભાવથી એ શીર્ષકમાં જ કૃપાળુદેવે મૂક્યું છે. નમસ્કાર કરીને શરૂઆત કરીએ છીએ. તો હવે પદ શું? 6 પદની વાત મૂકી છે. તો 6 પદ શું? તો કે વ્યવહારમાં વિચારીએ તો આ જે સંવત્સર એટલે કે વર્ષ કહીએ છીએ તેમાં 6 ઋતુ આવેલી છે. હેમંત, શિશિર, શરદ, વસંત, ગ્રીષ્મ અને વર્ષા. આ 6 ઋતુથી બનેલું આખું વર્ષ. એમ વર્ષો જાય, યુગો જાય અને કાળચક્રના પરિવર્તન થયા કરે. આ 6ની મહત્તા બતાવી છે. વેદના પણ 6 અંગ કયા છે કે વ્યાકરણ, શિક્ષા, કલ્પ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ. આ 6 અંગનો લગભગ બધા અભ્યાસ કરે છે. તે 6 ચક્ર બતાવ્યા છે આપણા શરીરમાં. યોગ દૃષ્ટિથી વાત થાય છે તો મૂલાધાર, સહસ્રાર, અનાહત વગેરે, સર્વ વિશુદ્ધિ ચક્ર બધા જ. સ્વાદની વાત કરીએ, ભોજનની વાત કરીએ તો પણ 6 કયા છે એ પણ આપણે જાણીએ છીએ કે તીખો, ખારો, ગળ્યો, કડવો, તુરો વગેરે વગેરે. તો એ 6 સ્વાદમાં બધું આવી જાય છે. કેટલીક વખત ષડરસ ભોજન કહીએ છીએ, એ આ જ છે. આ 6 સ્વાદની વાત છે. 6 રાગ છે. સંગીતની દુનિયામાં જઈએ તો ભૈરવ, માલકંસ, હિંડોળ, શ્રીરાગ, કેદાર અને મલ્હાર. આ 6 રાગની મુખ્યતા છે. એમાંથી અનેક પ્રકારના રાગ રાગીણી થયા છે, આપ જાણો છો. પછી પદ મૂક્યું છે. તો 6ની મહત્તા અહીં બતાવી છે. અહીંયા 6 પદ મૂક્યા છે. હવે 6 ષટપદ. ષટ એટલે 6, તો કે ષટપદ એટલે ભ્રમરો. ભ્રમરાની જેમ ગુણગુણ થયા કરે તેવા 6 પદ, તેનું નામ ષટપદ. એટલે ત્યાં ભમરો, ભમરાને 6 પગ કહેવાય છે, આપ જાણીએ છીએ. પદ શું છે? તો કે પ એટલે પાંચડો, એટલે 5મું જ્ઞાન, કેવલ જ્ઞાન, પરમપદ, મોક્ષ, અને દ એટલે એનું દેનાર, આપનાર, દર્શાવનાર. તો એ પદ છે. આ 6 પદ, પદ શબ્દ જેમ તેમ નથી. બીજો પણ પદનો અર્થ થાય છે કે પદ એટલે હોદ્દો, અધિકાર, પદવી. એટલે આ 6 અધિકાર છે. આ 6 પદવીની વાત કરીએ છીએ, 6 સ્થાનની વાત કરીએ છીએ. પછી પદ એટલે શું? તો કે મોઢું ભરાઈ જાય, લખતા થાકી જવાય એટલા અક્ષર, કે એક એક બબે હાથી જેટલી શાહી જેમાં વપરાઈ જતી હોય તેટલા અક્ષર લખાય ત્યારે એક પદ થાય. એટલા શ્લોક અને એનું એક પદ. તો એટલા અધધ અક્ષર જેમાં સમાય છે તે પદ છે. એટલું અધધ જ્ઞાન, આત્માનું અનંતું જ્ઞાન જે પદમાં રહેલું છે તે પદ. એટલે પગલાં, કે તેના પદે પદે, પગલે પગલે ચાલવાનું છે. કોના? તો કે મહાજનો યેન ગતઃ સહપંથા, કે જે મોટા પુરુષો જ્યાં ગયા છે, મોક્ષે ગયા છે. કોઈ પણ ધર્મ સંપ્રદાય એમાં કોઈ એવો મતભેદ નથી, દર્શનનો વાદ વિવાદ નથી, પણ તે જે બધા સન્માર્ગે ગયા, સત્માર્ગે ગયા, મોક્ષે ગયા, તેમની પાછળ પાછળ ચાલવાનું છે તે પદ છે. અને આ પદ
જે કાંઈ છે તે પદ છે અને એ 6 પદની વાત મૂકી છે. તો કૃપાળુદેવે 493માં પત્રમાં જ મૂકી છે એવું નથી, 130 નંબરના પત્રમાં પણ મૂક્યું. તે વખતે ખીમજીભાઈ, મુંબઈવાસી ખીમજીભાઈનો સત્સંગ મુંબઈમાં કંઈક એમને શક્ય હતો, કૃપા થઈ હતી. તો એ 130 નંબરના પત્રમાં શું મૂક્યું કે આ જે 6 મહાપ્રવચનો છે તે કયા 6 મહાપ્રવચનો છે? આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. આ 6 મહાપ્રવચનોનું નિરંતર સંશોધન કરજો. એ ખીમજીભાઈને લખાઈ ગયા પછી 330મો પત્ર લખ્યો કૃષ્ણદાસભાઈને, કિશનદાસ આદિ મુમુક્ષુઓ શ્રી સ્તંભન તીર્થમાં ખંભાતમાં બિરાજમાન છે તે, કે આ જે 6 પદ છે જે પ્રમાણથી જણાય તે વારંવાર વિચારવા યોગ્ય છે. આત્મા છે તે જે પ્રમાણથી જણાય તે વારંવાર વિચારવા યોગ્ય છે. આત્મા નિત્ય છે તે જે પ્રમાણથી જણાય તે વારંવાર વિચારવા યોગ્ય છે. આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. એટલે કે 6 પદ જે પ્રમાણથી જણાય તે વિચારવા યોગ્ય છે, વારંવાર વિચારવા યોગ્ય છે. ત્યાં પ્રમાણ એટલે શું? તો કે પ્રમાણમ જ્ઞાનમ ઇતિ આહુહુ, એટલે કે જ્ઞાન એ જ પ્રમાણ છે અને પ્રમાણ એ જ જ્ઞાન છે. એટલે કે જે જ્ઞાનથી જણાય છે તે વિચારવા યોગ્ય છે. એટલે કે આ શું કામ જણાય છે? આ 6 પદનું મહાત્મ્ય છે, અસ્તિત્વ છે, અનુભવાય છે ક્યારે? તો કે જેનાથી જણાય છે તે, એટલે જેનાથી, જે પ્રમાણથી, એટલે બીજું કંઈ નહીં, પણ જે જ્ઞાનથી જણાય છે તે. આ કૃપાળુદેવે વર્ષો પહેલાં આવું લખી દીધું છે. હવે 493મો નંબર આવ્યો અને તે જ પરિપક્વ થયા પછી પરિપૂર્ણતાએ ક્યારે પહોંચે છે? તો શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં. આ 6 પદનો પત્ર એટલે ગદ્યમાં આત્મસિદ્ધિ છે અને આત્મસિદ્ધિ શાસ્ત્ર છે તે પદ્યમાં છે. આટલો જ ફરક દેખાય છે. પણ વચ્ચે 2 વર્ષ ગયા છે. પરંતુ કૃપાળુદેવે સંપૂર્ણ નિવૃત્તિ લીધી અને પછી શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું સર્જન કર્યું અને એ પણ એમ જ સ્વાભાવિક રીતે સ્ફુરી અને લખાઈ ગયું છે. બાકી 6 પદમાં જ આત્મસિદ્ધિ જે આવી જાય છે, એટલે કે સમ્યક દર્શન આવી જાય છે. તો આપણે આગળ વાંચીએ. શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કયા છે તે 6 પદને સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક કયા છે. શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એટલે કે શુદ્ધ આત્મ સ્વરૂપને અનુભવી લીધું છે, ઓળખી લીધું છે. પામવું, લાભવું, ઓળખવું બધું એક જ. તો આ જે મોટા પુરુષો થઈ ગયા છે, શું કામ મોટા પુરુષ, મહાપુરુષો થયા? તો કે શુદ્ધ સહજ એવું આત્મ સ્વરૂપને પામી લીધું, લાભી લીધું, આંબી લીધું, યાને કે સાદી ભાષામાં અનુભવી લીધું છે. તેવા જ્ઞાની પુરુષોએ નીચે કયા છે તે, એટલે કે આત્મા છે વગેરે, તે 6 પદને સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક કયા છે. સમ્યક દર્શનના નિવાસના, સમ્યક દર્શન શું છે? સમ્યક દર્શન ક્યાં રહે છે? તો કે સમ્યક દર્શનનું નિવાસ એટલે એ જ્યાં રહે છે ત્યાં. તો એ ક્યાં રહે છે તે કૃપાળુદેવે બતાવ્યું છે. પહેલું પ્રથમ પદ આત્મા છે. જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. અને ત્યાર પછી મૂકે છે અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે તેમ સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. એટલે પ્રથમ પદ ઉપર આપણે હવે આવ્યા કે પ્રથમ પદ શું? આત્મા છે. આત્મા શબ્દ તો આપણે દિવસમાં કેટલી વાર બોલીએ અને આજ સુધીમાં પણ અનંતી વાર તો નહીં પણ અસંખ્યાત વાર તો જરૂર બોલી ગયા છું. તો આત્મા શબ્દ જ સમજવાનો છે. અત ધાતુ પરથી આવ્યો છે. અત ક્રિયાપદ છે એટલે કે નિરંતર ગમન કરવું. ગમન કરવું એટલે જવું. જ્યાં ગમન કરવું કે જવું આવે ત્યાં સંસ્કૃત સાહિત્યનો અને અધ્યાત્મ સાહિત્યનો નિયમ છે કે જવું એટલે જાણવું. તો આવીને આવે છે. એટલે અહીંયા ગમન કરવું, જવું એટલે જાણવું. તો આત્મા 4 ગતિમાં ગમન કર્યા કરે છે, ગયા કરે છે, એકમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી, એવી રીતે રિસાયકલ થયા કરે છે. અને ધારો કે મોક્ષે જાય છે તો પણ એનું આત્મા તરીકેનું અસ્તિત્વ તો અકબંધ રહે છે, અલાયદું રહે જ છે. એટલે કંઈ મીઠી ફીટી જતું નથી. એટલે એ જે કંઈ છે તે આત્મા ગયા કરે છે, જવાનું કરે છે, સાથે સાથે જાણવાનું કરે છે. આત્માનો સ્વભાવ, જ્ઞાન સ્વભાવ, સર્વજ્ઞ સ્વભાવ ક્યારેય મીઠી ફીટી શકાતો નથી. એની સાથે જ છે. પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં, આ સ્વભાવ સ્વરૂપની વાત છે. તો એ નિરંતર ગમન કર્યા કરે છે. એટલે કે જે કેવી રીતે કરે છે? તો કે જે પદાર્થ કે જે વસ્તુ
યથાસંભવ જ્ઞાન આદિ ગુણોમાં પૂર્ણ રૂપે વર્તે છે તે આત્મા છે. અહીંયા આત્માની વ્યાખ્યા કરી કે જ્ઞાન વગેરે ગુણમાં પૂર્ણ રૂપે વર્તે છે તે આત્મા. બીજી રીતે જે મન વચન કાયાના શુભ વ્યાપાર વડે કે અશુભ વ્યાપાર વડે યથાસંભવ તીવ્ર રૂપે કે મંદ રૂપે પૂર્ણપણે વર્તે છે તે આત્મા છે. પેલો શુદ્ધ ભાવની રીતે મૂક્યું કે જ્ઞાનાદિ ગુણમાં વ્યાપાર વડે પરિણમે છે. પછી શુભાશુભ ભાવ મૂક્યા કે જે મન વચન કાયાના શુભાશુભ વ્યાપાર વડે યોગ વડે જે રીતે પૂર્ણપણે પરિણમે છે, કાં તો તીવ્ર રૂપે કાં તો મંદ રૂપે તે આત્મા છે. અને ત્રીજું મૂક્યું કે ઉત્પાદ વ્યય અને દ્રવ્ય એ ત્રણેય કરીને જે પૂર્ણ રૂપે વર્તે છે તે આત્મા છે. કાં તો વસ્તુ ઉત્પન્ન થયા કરે છે તો કે કાં તો નહીં, વસ્તુ ઉત્પન્ન પણ થાય છે, વસ્તુ વ્યય પણ પામે છે, અને છતાં એનો ધ્રુવ સ્વભાવ કે દ્રવ્યતા સ્થિરતા ત્રિકાળી ધ્રુવ કહીએ છીએ તે તો છે અને છે, અને તેનું નામ આત્મા છે. તો અહીંયા આ રીતે આત્માની વાત મૂકી છે. હવે આત્માની વાતમાં આગળ જઈએ કે શું કેવું છે. ઘટપટ આદિ પદાર્થો છે. આખા જગતમાં આટલા બધા પદાર્થો, એમાંથી કૃપાળદેવે અહીંયા બે જ લીધા કે ઘટપટ આદિ. આમ પણ બે જ વસ્તુમાંથી નિર્ણય કરવાનો છે. કોઈ પણ વસ્તુ ગમતી હોય કે ન ગમતી હોય, અહીંયા પસંદગી કરવાની હોય, એટલે કે ગમતી હોય તો અલ્ટિમેટ ફાઇનલી પસંદગી બે વસ્તુ કે બે દ્રવ્ય કે બે પદાર્થ વચ્ચે આવે. તો જીવ અને અજીવ, આમ તો જગતમાં અનંતી વસ્તુ અનંતા પદાર્થ, પણ મુખ્ય તો જીવ અને અજીવ અથવા જળ અને ચેતન, અને એમાં પસંદગી કરનારો મૂલવનારો તો એક આત્મા જ છે, ચેતન તત્વ જ છે. તો અહીંયા જીવ અને અજીવ બે વસ્તુ લીધી છે. તો ઘડો અને પટ, એટલે કે ઘટ કહેતા ઘડો કહીએ, ઘડો કહેતા દેહ કહીએ, અને પટ કહેતા વસ્ત્ર કહીએ, જેના પરથી કપટ શબ્દ આવ્યો. તો બંને રીતે લઈએ કે ઘડા પણ ગળનું વીંટ્યું હોય. માનો કે ઘડો છે એના પર ગળનું વીંટ્યું છે, પણ એને જોનારો આત્મા જુદો છે. તેવી રીતે પટ, એટલે કે ઘટ કહેતા દેહ, ઘટ કહેતા ઘડો, પટ કહેતા વસ્ત્ર, પટ કહેતા કપડું. એવી જ રીતે દેહ કહેતા પૂતગલ, અને એનો જોનારો જાણનારો અનુભવનારો આત્મા. તો એ બે જુદા જ છે. તો એ ગુણથી જણાય છે. શી રીતે જણાયું બે જુદા છે? તો કે પૂતગલના ગુણ જુદા છે, અજીવના ગુણ જુદા છે, જળના ગુણ જુદા છે, ચેતનના ગુણ જુદા છે. એ શરીર પૂતગલ છે તો એનું સડન પડન વિધ્વંસન એનો સ્વભાવ છે, તો એ પૂતગલમાં ગયું છે. પૂર્ણ ગલન થયા જ કરે છે, એનાથી એ ઓળખાય છે. ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણે ભાન. બંનેના લક્ષણ જુદા જ છે એ વિચારી લેવાનું છે. આત્માનું લક્ષણ શું અહીંયા બતાવે છે તે કે જીવવાપણું એવો ગુણ જેનો છે તે પદાર્થનું નામ આત્મા છે. જીવવાપણું, ભવ્યત્વ અભવ્યત્વ, જીવ ભવ્યા ભવ્યત્વાદિની ચ મોક્ષશાસ્ત્રનું સુંદર મજાનું વચન કે સૂત્ર છે. એને દરેક રીતે પ્રગટ અનુભવમાં આવે છે એવો આત્મા છે. જોવું, જાણવું અને વેદવું વગેરે ગુણ જેના છે તે ચેતનરૂપ પદાર્થ આત્મા છે. જોવાનો સ્વભાવ છે, જાણવાનો સ્વભાવ છે, અને સુખ દુઃખ ભલે કલ્પના છે પણ એ વેદે છે. અને સાચું સુખ છે, સ્વભાવ સુખ છે, એ પણ વેદનારું કોઈ છે, નાની પુરુષ છે, વેદે છે તે, તો એ આત્મા છે. એટલે ક્યાં થાય છે, શું થાય છે, તો એ પણ જોનારો જાણનારો વેદનારો એવો આત્મા છે. આત્મા નામનો પદાર્થ છે, આત્મા નામનું દ્રવ્ય છે, આત્મા નામની વસ્તુ છે, અને તે આત્માના લક્ષણ જુદા પડે છે. અને કેવો ગુણ છે? તો કે અસ્તિત્વ છે. તો અસ્તિત્વ ગુણ તો બધાને છે. હોવું અને થવું એ તો થયા જ કરે છે. બીજા જે દ્રવ્ય છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, કાળ અને જીવ આપણે કહીએ, તો એ બધા જ દ્રવ્યો હયાતી ધરાવે છે, વિદ્યમાન છે, હું છું એમ અસ્તિત્વ ધરાવે છે, માટે છે ને છે. તો પછી એમાં વિશિષ્ટતા ક્યાં રહી એ પણ વિચારવા જેવું છે. આત્મા છે તેમ જળ પદાર્થો પણ છે, તો અસ્તિત્વનું તો બધા જ દાવો કરી શકે એમ છે, અને આપણે સ્વીકાર કરીએ છીએ. તો ભલે અસ્તિત્વ હોય પણ બંને જુદા પડે છે. પેલો જોનારો જાણનારો ચેતન છે, અને પેલા જળ દ્રવ્ય છે. એટલે ત્યાં એ વિશિષ્ટ ગુણ છે. કયો વિશિષ્ટ ગુણ છે? તો કે સ્વપર પ્રકાશકતાની પ્રત્યક્ષ સત્તા જેને વિશે છે એવો જે ગુણ છે એવો આત્મા હોવાનું, પ્રત્યક્ષ હોવાનું પ્રમાણ છે. એટલે અહીંયા આપણને સ્વપર પ્રકાશકતા આવી ગઈ શબ્દ. સ્વપ્રકાશકતા એટલે કે પોતે પોતાના પર જ અનુભવી શકે છે, અનુભવી શકાય છે. પોતાનો પ્રકાશ પોતાના પર લાગુ પડી શકે છે. જેમ કે દીવો, તો દીવો ભલે જળ છે પણ એનો પ્રકાશ
તો કે અંદર પણ આવે છે, બહાર પણ આવે છે, ઉપર પણ જાય છે, નીચે પણ જાય છે. અને જે બે રૂમની વચ્ચે રાખ્યો હોય, બે જગ્યાની વચ્ચે રાખ્યો હોય, તો બંને વચ્ચે પ્રકાશ આવે છે, તે દીવો છે. તો સ્વપર પ્રકાશક એવો ગુણ છે કોનો? તો કે દીવાની જેમ આત્માનો. સ્વપ્રકાશકતા, પોતાનું જ્ઞાન, પોતાનો પ્રકાશ પોતે અનુભવી શકે છે. જાણવું, જોવું, વેદવું બધું અનુભવી શકે છે. અને પરપ્રકાશકતાથી અનુમાની શકાય છે, સાબિત કરી શકે છે. આત્મા કહી શકે છે કે આ દીવો છે, આ દીવો નથી, આ અગરબત્તી છે, આ પુસ્તક છે, આ શાસ્ત્ર છે, આનું આ કામ છે, આનો આ રોલ છે. બધું કોણ નક્કી કરે છે? તો કે જોનારો, જાણનારો, વેદનારો, અનુમાન કરનારો, એટલે કે સાબિત કરનારો આત્મા છે. એટલે કે સ્વપ્રકાશકતાનો ગુણ છે, પરપ્રકાશકતાનો પણ ગુણ છે. હોવાપણાનો ગુણ છે તે હયાતી, અને તે જ અસ્તિત્વ, અને તે જ અસ્થિ કહેતા હું છું. તો હું છું એ ભાવ ક્યારે નથી, એ વિચારવા જેવું છે. આત્મા છે એની ચર્ચા કરીએ છીએ, વિચારણા કરીએ છીએ કે હું અને રસ્વ ઉ હું, અને માથે મીંડું હું. આ હું હ એટલે હયાતી, અસ્તિત્વ, વિદ્યમાનતા. નીચે ઉ છે, રસ્વ ઉ છે એટલે જ્ઞાન સ્વરૂપ છે. વિષ્ણુમાં પણ ઉ છે તે વિષ્ણુ કહેતા જ્ઞાન સ્વરૂપ, જ્ઞાન વ્યાપક. એટલે ત્યાં આત્મા થયો, હયાતી થઈ, પછી જ્ઞાન સ્વરૂપ થયું, અને માથે મીંડું આવ્યું. તે પોતે છે એમ અસ્તિત્વ બતાવે છે. એટલે કે સ્વરૂપ સાબિત કરે છે, પોતાનું અસ્તિત્વ છું એમ સાબિત કરે છે. પેલું હું અને પછી છું એ બંને જેમ આવી જાય છે તે. એટલે તે હું કહેતા છું આવી ગયું, ઉપર મીંડું આવ્યું એટલે ત્યાં છું સ્વરૂપનું અસ્તિત્વ આવ્યું. એટલે આ હું કહેતા જ ઓમ થયો. આ હુંકાર કરીએ છીએ એટલે ઓમની બદલે બધું અભિમાન આવી જાય છે. સહજ સ્વરૂપની પ્રાપ્તિ થવી જોઈએ. ભગવાનનું સ્વરૂપ પોતે છે, પ્રાપ્ત થઈ જવું જોઈએ. એની બદલે એકમાત્ર હુંકાર, અહંકાર, મમકાર કરે છે એટલે બાજી બગડી જાય છે. આ અહમથી અરહંત સુધીની યાત્રા છે કે અહમ જો જતો રહીએ તો અરહત સ્વરૂપ, ભગવત સ્વરૂપ પોતે જ છે, સહજ સ્વરૂપ પોતે જ છે. તો અહીંયા હું એટલે ઓમ એમ શબ્દ સાબિત થઈ જાય છે. અને હુંકાર કરે છે એટલે આખી લાંબી વણઝાર શરૂ થઈ જાય છે. હું આવો, હું તેવો, હું ગોરો, કાળો, પીળો, જાડો, અથવા તો દુબળો, પાતળો, સારું ગાઈ શકું, સારું બોલી શકું, ન કરી શકું, આટલી સત્તા જમાવી શકું, આટલું લાવી શકું, આટલું વાપરી શકું, જે કંઈ બધું છે તે પોતાનું સારું ખરાબ, બીજાનું સારું ખરાબ, અને ત્યાં હુંકાર, અહંકાર, મમકાર છે. એ લાંબી વણથંભી વણઝાર છે, અનંતકાળથી ચાલી આવતી સાથે છે. એમાંથી આટલું જ કાઢી નાખીએ, એ કાર કાઢી નાખીએ. એ કારને કારણે બધા આકાર લેવા પડે છે, દેહ ધારણ કરવા પડે છે. તો પોતે ઓમ સ્વરૂપ છે, પંચ પરમેષ્ઠી સ્વરૂપ છે. આ હુંથી જ બધું છે. અને હું છું એ ભાવ તો છે, પણ હું અને છું વચ્ચે જે બધી ખાલી જગ્યા મૂકી દે છે તે તેની મોટી ભૂલ છે. એટલે અહીંયા આ જ સમજવાનું છે કે હોવાપણાનો ગુણ હયાતી, અસ્તિત્વ, વિદ્યમાન એ પોતે છે. એક લીમડીમાં મીન પિયાસી કવિ થઈ ગયા, એમનું તખલ્લુસ છે. થોડા સમય પહેલાં જ એમનો દેહ છૂટી ગયો છે. એમનું એક સુંદર કાવ્ય છે. કોયલ કૂજે કૂકુ કુ, ભ્રમરા ગુંજે ગું ગું ગું, કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, ચકલાઓનું ચૂ ચૂ ચૂ, છછુંદરોનું છું છું છું, પણ માનવ ઘૂરકે હું હું હું. આ કુંજન માસી કક્કાવારી, હું કુદરતને પૂછું છું. પરમેશ્વર તો પહેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું, દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યું તું. અહીંયા આપણને અભિપ્રેત છે તે આટલું જ કે માનવ ઘૂરકે હું હું હું. એ માનવ છે, વિવેક કરી શકે એવો છે. એને વાનર કરતાં થોડુંક જ ઓછું છે. એક શિંગડું પૂછડું જ નથી પશુ પંખી કરતાં, એટલું જ બાકી છે. પણ માનવ છે, વિવેક કરી જાય તો માનવ છે, નહીંતર તો એનામાં કાંઈ નથી, પેલા પશુ જેવો જ છે. એ વિવેક કયો કરવાનો છે? તો કે જળ ચેતનનો વિવેક કરવાનો છે, ભેદ પાડવાનો છે. આ સ્વપર પ્રકાશકતાનો ગુણ એને ભાસી જાય તો ભાવ ભાષણ થઈ જાય. પોતાની પાસે તો છે જ, પણ તે માનતો નથી. અને માનવું તે મોટી વાત છે. મિથ્યા માન્યતા છે, ઊંધી માન્યતા છે, અવળી છે, એમાંથી સવડી કરવાની છે. ફરીથી સ્વપર પ્રકાશકતા એક જુદો જ ગુણ છે, સેપરેટ ગુણ છે કે જે બધાને સેપરેટ કરે છે, ચેતનને અને જળને. દરેક ગુણ આમ જુઓ તો સ્વતંત્ર છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર, દરેક ગુણ સ્વતંત્ર, દરેક પર્યાય સ્વતંત્ર. અહીંયા ગુણની વાત લીધી છે. ગુણ કહેતા સ્વભાવ, ગુણ કહેતા ધર્મ. તો દરેક ગુણ સ્વતંત્ર છે અને અસહાય છે. એટલે કે એને કોઈની મદદ નથી, એને કોઈનો આધાર નથી, કોઈનો ટેકો નથી. આ સ્વભાવ છે, એને કોઈનો આધાર નથી. સ્વભાવનો બધાને આધાર છે.
સ્વભાવને કોઈની સહાય નથી. એ અસહાય છે, નિરાલંબ છે, એ સ્વતંત્ર છે, એ પરતંત્ર નથી, પરાધીન નથી. આ ગુણની વાત લઈએ છીએ એટલે દીપચંદજી કાસલીવાલ એમણે અનુભવ પ્રકાશ લખ્યું છે, ચિદવિલાસ લખ્યું છે, લગભગ 250 વર્ષ પહેલાં થઈ ગયા છે. અને એ ધુરંધર વિદ્વાન અને તેમણે લખ્યું છે એ પુસ્તકમાં, એટલે કે ચિદવિલાસમાં લખ્યું છે કે એક ગુણને અનંત ગુણનું રૂપ છે અને તે તેનું વૈજ્ઞાનિક સ્વરૂપ છે. એક ગુણ જ અનંત રૂપે પરિણમે છે. કૃપાળુદેવ પણ વચનાવૃત્તિમાં કહે જ છે કે એક છે તે અનંત છે, અનંત છે તે એક છે. એ કેટલું સુંદર રીતે કહી દીધું છે, કેટલો નિશ્ચયાત્મક વાક્ય છે, નિશ્ચયાત્મક પ્રવચન છે. અને એની પાછળ અનુભવનો નિર્ધાર થઈ ગયો છે. આત્મ અનુભવ કરી ચૂક્યા છે એટલે કુમારીથી ખાતરીથી સાબિતીપૂર્વક લખી શક્યા છે. આપણે વાંચીએ છીએ, બોલીએ છીએ, જ્યારે એમણે કુમારીથી લખી દીધું છે, કેમ કે અનુભવી લીધું છે. અને એક ગુણ છે તે જ અનંત છે. એ જ વસ્તુ કૃપાળુદેવ સાદી ભાષામાં આપણને સમજાય એવી રીતે બીજા એક જગ્યાએ, બીજા એક પત્રમાં કહે છે કે તું તારાથી ગુપ્ત શી રીતે રહેવું બને, તારાથી ગુપ્ત રહેવાનું શી રીતે શક્ય બને. એટલે આપણને એમ કહેવામાં આવે કે તમે આત્મા ઘરે મૂકીને આવજો અથવા તો આ જગ્યાએ રાખીને જજો, તો એમ થઈ શકતું નથી. તો આત્માથી પોતે ગુપ્ત રહી શકતો જ નથી. એના ભેગો ને ભેગો છે, ભેળો ને ભેળો છે. ગમે તે ગતિઓની પ્રાપ્ત થઈ પણ એનું અસ્તિત્વ, એનો સ્વભાવ, એનું સ્વરૂપ એની પાસે જ છે, પણ એને ભાન નથી. એ ચૈતન્ય સત્તા વિનાનો ક્યારેય નથી અને એનાથી છૂપો રહી શકતો નથી. એ પ્રગટ જ છે, છતાં આત્માનું ઓળખાણ નથી, આત્માનો પરિચય નથી, આત્મા પ્રગટ નથી. તો અહીંયા વિચારવાનું છે કે અસ્તિત્વ તો 6 દ્રવ્યમાં છે એટલે સામાન્ય ગુણ થયો, પણ કેટલાક દ્રવ્યને સામાન્ય ગુણ છે, કેટલાકને અસામાન્ય પણ છે, એટલે કે વિશિષ્ટ પણ છે. તો સ્વ પરની એકતા થઈ રહી છે, એટલે કે આપણે હું અને બીજું બંને તાદાત્મ્યવત અધ્યાસ થઈ ગયો છે. જે વસ્તુ જોઈએ છીએ તે વસ્તુમય થઈ જઈએ છીએ, જે વ્યક્તિની વાત છે તો તે વ્યક્તિમય થઈ જઈએ. કોઈ પણ વસ્તુમાં મારાપણું મૂકી દીધું છે કે દેહભાવે જ વિચારણા થાય છે, અનુભવ થાય છે, તે દેહ બુદ્ધિ થઈ ગઈ છે, તે ખોટી છે. સ્વ અને પરનું જે તાદાત્મ્ય અધ્યાસ થઈ જાય છે અને તે ન થવો જોઈએ પણ થઈ જાય છે. તો સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે અને તેથી શું થાય છે તો કે અજ્ઞાન અને મિથ્યાત્વ આવે છે અને એમાં વસી ગયા છીએ. પણ એથી ભિન્ન છે, એમાં ફેરફાર કરવાનો છે, જુદું પાડવાનું છે. લેબમાં જેમ બધું જુદું પડી જાય છે, વિશ્લેષણ થાય છે, પૃથક્કરણ થાય છે, એ લેબોરેટરી છે, તેવી રીતે આ ચૈતન્યને પણ પ્રયોગશાળામાં 6 પદ છે એની અજમાયશ કરવાની છે. કેવી રીતે? તો કે હવે ફેરફાર લાવી દેવો છે. હું ભિન્ન જ છું, આ સત્તા જુદી જ છે. ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે તેવો આત્મા હોવાનું પ્રમાણ છે. એટલે સ્વ પર પ્રકાશકતા વિચારવાની છે અને પ્રત્યક્ષ ગુણ વિચારવાનો છે. પ્રત્યક્ષ કહીએ એટલે કે આંખની સામે, આત્માની પાસે. અક્ષય એટલે આત્મા, અક્ષય એટલે ઇન્દ્રિય, બંને અર્થ થાય. તો પ્રતિવત્તા અક્ષ પ્રત્યક્ષ એટલે આંખની સમીપે છે, આંખની સામે છે, હુબહુ નજરો નજર જે છે તે વસ્તુ શું છે, અને સાથે સાથે આંખથી છે, આત્માની પાસે શું છે, બંને રીતે બેસે છે. તો હવે પ્રત્યક્ષ જ્યારે હોય ત્યારે બીજી કોઈ પ્રમાણ કે સાબિતીની જરૂર પડે નહીં. પ્રત્યક્ષમાં બધું આવી ગયું. આપણે કહેતા હોઈએ છીએ મેં કાન સાંભળ્યું છે, મેં નજરે દીઠા હાલ છે અને હું પોતે અનુભવીને આવ્યો છું, મેં પોતે સ્વાદ લીધો છે અને હું કહું છું મેં પોતે આ વસ્તુ લખેલી છે, આ મારા જ અક્ષર છે. એમ જેમ આપણે પ્રત્યક્ષ બતાવીએ છીએ, કહીએ છીએ, સ્વાદીએ છીએ, સૂંઘીએ છીએ, અનુભવીએ છીએ વગેરે વગેરે. તો અહીંયા પણ કહ્યું કે ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. હવે આત્મા છે એ સાબિત થઈ ચૂકે છે, તેમાં આત્મા હોવાનું પ્રમાણ બીજું કયું પ્રમાણ લઈ જવાનું છે, બીજું કયું પ્રૂફ જોઈએ? હવે પોતે જ સામે ઊભા છે, તો હવે કહેવાની જરૂર નથી કે બીજો લાવો, બીજો નહીં, હું પોતે જ છું. આ વસ્તુ કે આ વ્યક્તિની ઓળખ આપણે કહીએ છીએ કે આઈડેન્ટિટી કાર્ડ, આ આઈડી આ મારી જ છે, હું પોતે જ એ છું. એમ જેમ કહીએ છીએ તેમ અહીંયા જ્ઞાની પુરુષો પણ સ્યોરિટી, સોલિડિટીથી લખે છે. ચૈતન્ય ઘનરૂપ થયા છે પછી લખે છે કે આત્મા છે. બીજી રીતે પણ માનવાનું છે. કેવી રીતે? તો કે પ્રત્યક્ષ સત્તાનો શબ્દ અર્થ આવ્યો છે. પ્રત્યક્ષ સત્તા, સત્તા શું? અહીંયા કયો સત્તા અને કયો અધિકાર ને કયો અમલ આવ્યો? અહીંયા કયો હોદ્દો આવ્યો? તો કે હોદ્દો તો છે, પદ છે, એટલે તો કે ચૈતન્યનો છે, આત્માનો છે. પણ સત્તા કઈ આવી? તો કે સત્તા શબ્દ આવ્યો છે સત પરથી. સત અસ્તિત્વ, સત હોવું, થવું, સત પરથી સત્વ શબ્દ આવ્યો, સામાન્ય આવ્યો, દ્રવ્ય આવ્યો, અર્થ આવ્યો, અન્વય આવ્યો,
વસ્તુ આવી, વિધિ આવી, અને આ નવે નવ એકાર્થક શબ્દો છે. કોના? તો કે સત્તાના. એટલે ચૈતન્ય સત્તા કહો, ચૈતન્ય સત કયો, ચૈતન્ય સત્વ કયો, ચૈતન્ય સામાન્ય કયો, એને દ્રવ્ય કહો, અર્થ કહો, અન્વય કહો, વસ્તુ કહો કે વિધિ કહો, આ બધા જ એકના એક શબ્દો. એ જ વસ્તુ આત્મસિદ્ધિજીમાં આગળ કૃપાળુદેવ લખે કે પાંચે ઇન્દ્રિય પ્રવર્તન કરી રહી છે, પણ કોના વડે? તો કે આત્માની સત્તા વડે. દેહ પ્રવર્તે જાણ, ઘટપટાદિ જાણતું તેથી તેને માન, જાણનાર તે માન નહીં, કહીએ કેવું જ્ઞાન. એમ કરીને આપણને લીધું છે. એ આ જ વસ્તુ છે. પ્રથમ પદ સમજાવવા માટે જ લખાયું છે. પ્રથમ પદ આત્મા છે. આ એક પદ સમજાઈ જાય તો બીજા 6 પદ સમજાઈ જાય તેવું છે. એટલે કે એક પદ સમજતા આપણને આત્માનું અસ્તિત્વ ભાસી જાય તેવું છે. એને એટલા માટે કૃપાળુદેવે ભારપૂર્વક પહેલું જ લખી દીધું છે. એને ક્રમ જ એકડો જ આપ્યો. 6 પદમાં પણ પ્રથમ એકડો મૂર્ધન્ય સ્થાને. નંબર 1 શું? તો કે તે આ આત્મા છે. પ્રત્યક્ષ ગુણ કહી દીધો છે. દ્રવ્યના સામાન્ય ગુણ, દ્રવ્યના અસામાન્ય ગુણ, એટલે કે સાધારણ ગુણ અને વિશેષ ગુણ. પણ અહીંયા તો સ્વપર પ્રકાશકતાની જ્ઞાન ગુણની વાતથી જ લીધો છે. આત્મા જ જ્ઞાન સ્વરૂપ છે અને આત્મા જ સમજાય છે. આત્મા અને જ્ઞાન કોઈ કોઈથી ઓછું નથી, કોઈ કોઈથી અધિક નથી, બંને એક જ છે. નાટક સમયસારજીમાં મૂક્યું, ચેતન લક્ષણ આત્મા, આત્મ સત્તામય, સત્તા પરિમિત વસ્તુ હૈ, ભેદતી હું મેં નહીં. એમાં કોઈ ભેદ નથી. શેમાં? આત્માનું લક્ષણ ચેતના છે અને આત્મા સત્તામાં છે. કારણ કે સત્તા ધર્મ વિના આત્મ પદાર્થ સિદ્ધ થતો નથી અને પોતાની સત્તા પ્રમાણ વસ્તુ છે. દ્રવ્ય અપેક્ષા એ ત્રણેયમાં ભેદ નથી, એક જ છે. જેમ મોતી છે તો એની કાંતિ, દીપ્તિ, પ્રકાશ, એનું તેજ, એનું લસ્ટર, એનો કલર અને એનું જે કંઈ મહત્ત્વ છે તે એનો ઉપયોગ છે, વપરાશ છે, તે બધું એકમાં જ રહેલું છે. તેમ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ ત્રણેય અભેદ પરિણામથી રે. જ્યારે વર્તે તે આત્મારૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. કરી વૃત્તિ અખંડ સન્મુખ. આ અખંડ દ્રવ્ય છે, આત્મા છે, એનો સ્વીકાર કરવાનો છે. એટલા માટે જ આ એક પદ મુકાયું છે. બીજા પદ પર જતા પહેલા પદની જ વાત કરવાની છે. સમ્યક દર્શન લેવા માટે જ આ પદ લખાયું છે. સંકેતની માગણી હતી અને સમ્યક દર્શન ક્યાં રહે છે એની ચર્ચા ચાલે છે. એટલે વસ્તુતઃ શું કરવાનું છે? તો કે અંતરંગ ધર્મની શ્રદ્ધા અને સમજણ એ જ સમ્યક દર્શન છે. તો અંતરંગ ધર્મ શું છે? તો કે જે કંઈ વસ્તુનો સ્વભાવ છે તે તેનો ધર્મ છે અને તે જ સમજવાનું છે, તેનો સ્વીકાર કરવો, એટલે કે એને ઇનકારી ન જવું, તે જ સમ્યક દર્શન છે. આજ સુધી મિથ્યાત્વ વશાત કે અજ્ઞાન વશાત આપણે આનો સ્વીકાર કરતા નથી, પણ સ્વીકાર કરવો એટલે અડધી વસ્તુ તો ત્યાં જ પૂરી થઈ જાય છે. અને એ સ્વીકાર માટેની આ બધી કૃપાળુદેવે વાત મૂકી છે. અત્યાર સુધી વ્યવહારથી શરણું માનતા હતા, તો આપણે એમ માનીએ કે જગતમાં જે કોઈ ઘરના છે, બીજા બધા છે, તેનું શરણું છે. વ્યક્તિને સમાજનું, સમાજ વ્યક્તિનું બનેલું છે, વગેરે વગેરે. તો સ્વજન વગેરે છે તે શરણું છે. જે શરણ માને શરણ નહીં તે, બંધુ બંધન મૂળ જ્યાં, ચિર પરિચિત નારી વિપત્તિ, ધામ દ્વાર સમૂળ ત્યાં. ફરીથી આત્માનું શાસનમાં શ્રી ગુણભદ્રાચાર્યજીએ સુંદર રીતે વાત મૂકી છે કે જેને શરણ માન્યું છે તે શરણ નથી. બંધુ વગેરે, ભાઈ વગેરે, સ્વજન વગેરે શરણ માન્યા તો એ સંસારમાં બંધનના મૂળ છે. કે જ્યાં શરણ છે જ નહીં ત્યાં તું શરણ શોધે છે, શરણ માને છે, એ ખોટું શરણ છે. એવી જ રીતે ચિર પરિચિત નારી વિપત્તિ, ધામ દ્વાર સમૂળ ત્યાં. આ ચિર પરિચિત છે, વર્ષોથી જે ચિર પરિચિત છે તે નારી વગેરે, તે પણ વિપત્તિના કે દુઃખના જ ધામ છે. એ સમૂળ ગોતું સમજી લે, એ મૂળ સહિત દુઃખ દુઃખને દુઃખ છે. વળી જો વિચારી પુત્ર શત્રુ, થાય તે અંતર દહે, તજી સર્વ એ ભજ
ધર્મ નિર્મળ શાંતિ સુખ જો તું ચહે. વળી પુત્ર વગેરે સંતાન વગેરે છે અથવા તો શત્રુ વગેરે છે તે પણ ગમે ત્યારે ગમે તે ભવે વસ્તુ સ્થિતિ બદલાઈ જાય છે તો પુત્ર પણ શત્રુ સમાન થઈ જાય છે અને શત્રુ પુત્ર સમાન થઈ જાય છે, પણ એને શરણે પણ જવા જેવું નથી. સાચું શરણ નથી. તું અંતરમાં તને દાહ રહ્યા કરે છે, આગ લાગ્યા કરે છે, તું બળ્યા કરે છે. તજી સર્વ એ ભજ ધર્મ નિર્મળ. તો આ બધું તું તજીને છોડી દે, એટલે કે તજવા જેવું છે ને તજી દે, અને ભજ શું ભજે? ધર્મ નિર્મળ. ધર્મ નિર્મળ તો આત્માનો એક શુદ્ધ સ્વભાવ જ છે અને તે જ તારું શરણ છે. શાંતિ સુખ જો તું ચાહે. તને જો શાંતિ જોઈતી હોય, તને સુખ જોઈતું હોય તો તારે આ બધું છોડીને સંસાર તજવા જેવો છે. ધર્મ, તારો સ્વભાવ, તારો ગુણ, તારું આત્માનું અસ્તિત્વ એ ભજવા જેવું છે અને તે જ કરવા યોગ્ય છે. જીન ભગવાનના દર્શન કરીએ, કૃપાળુદેવના દર્શન કરીએ તો શ્લોક બોલીએ છીએ, અન્યથા શરણમ નાસ્તિ ત્વમેકમ શરણમ મમ તસ્માત કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ જિનેશ્વર રક્ષ રક્ષ રાજેશ્વર. તો હે ભગવાન, હે પરમ કૃપાળુદેવ, હે વિતરાગ પ્રભુ, મારે જગતમાં બીજું કોઈ શરણ નથી. એક ત્વમેકમ શરણમ મમ, એક તું જ મારું શરણ છે. તો તેથી તસ્માત કારુણ્ય ભાવેન, તમે તો નિષ્કારણ કરુણા સાગર છો, કૃપાશીલ છો, કૃપાનાથ છો. રક્ષ રક્ષ રાજેશ્વર રક્ષ રક્ષ જિનેશ્વર. તો તમે મારા પર દયા લાવજો, કરુણા લાવજો, કૃપા કરજો. એ કેવી બધી ચૈત્ય વંદનમાં પણ સ્તુતિ છે, એ ભાવ કેવો છે. સ્તવન ગાઈએ છીએ, દેવચંદ્રજી મહારાજનું સ્તવન છે, કુંથુનાથ ભગવાનનું સ્તવન છે, દેવચંદ્રજી મહારાજે રચેલું છે પ્રાતઃકાળની સ્તુતિમાં. બહુ જ સુંદર તત્વબોધ એમણે સારી રીતે ગુજરાતીમાં સમજાય તે મૂકી દીધો. અસ્થિ ભાવ જે આપણો રે, રુચિ વૈરાગ્ય સમેત, પ્રભુ સન્મુખ વંદન કરી રે, માગીશ આતમ હેત રે, કુંથુજીને સરું. બહુ જ સુંદર રાગ છે. અસ્થિ ભાવ જે આપણો રે, આપણો અસ્થિ ભાવ છે. અસ્થિ ભાવ બીજું કાંઈ નથી, હું છું. તો હું છુંનો જે ભાવ છે તે રુચિ વૈરાગ્ય સમેત છે. વૈરાગ્ય સાથે હોય અને રુચિ સાથે હોય, સમેત છે. પ્રભુ સન્મુખ વંદન કરી રે, માગીશ આત્મ હેત રે. મને મારો આત્મા પ્રિય છે, પણ વધારે પ્રિય રે, સૌથી પ્રિય રે. આત્માથી સૌહીન લાગે પણ આત્મા જ મને પ્રિય લાગે, સર્વોત્કૃષ્ટ હોય. એના માટે ભગવાન હું આપની સન્મુખ વંદન કરું છું. અને રુચિ છે મને, વૈરાગ્ય છે, રુચિ વૈરાગ્ય સાથે કરું છું. એટલે રુચિ અનુયાયી વીર્ય ચરણધારા સદેહો લાલ. એ પણ દેવચંદ્રજી મહારાજનું સ્તવન છે કે રુચિ થઈ ગઈ છે, એટલે કે સમ્યક દર્શનની રુચિ થઈ ગઈ, મોક્ષે જવાની રુચિ થઈ ગઈ, માત્ર મોક્ષ અભિલાષ થઈ ગઈ, તો એ પણ અંશે કલ્યાણ જ છે, અંશે રુચિ એ પણ સમ્યક દર્શન જ છે. ત્યાં રુચિ સંકેત આવી ગયું, બીજ સંકેત આવી ગયું. હવે અનુભવપૂર્વકનું સમ્યક દર્શન લેવાનું છે, ભાવભાષણ કરવાનું છે. એટલે પ્રથમ પદ આત્મા છે એમ આવ્યું. દેવચંદ્ર પદ તે લહેરે, પરમાનંદ જમાવો રે. એ સ્વભાવનું ભાન થતાં, અસ્તિત્વનું ભાન થતાં ત્યાં આત્માને આનંદ આનંદ, સુખ સુખનું વેદન થાય છે. અને તે જ તો કરવાનું છે. તેના માટે તો છે, જેવો છે તેવો આત્મા સ્વીકારવાનો છે. પછી પાછું આગળ કહ્યું છે સ્તવનમાં, અસ્થિ સ્વભાવ રુચિ થઈ રે, ધ્યાતો અસ્થિ સ્વભાવ દેવચંદ્ર પદ તે લહેરે, પરમાનંદ જમાવો રે. ફરીથી આવ્યું કે પેલા આત્માનું હેત માગીશ. હિત અને હેત અને હેતુ શબ્દ પણ સાથે જ જાય છે. અને એટલી રુચિ થઈ જતાં હવે હું અસ્થિ સ્વભાવનું જ ધ્યાન ધરું છું. હવે એ ભાન થઈ ગયું, જ્ઞાન થઈ ગયું, એટલે એનું જ ધ્યાન ધરું છું. અને હવે હું તે આત્માનું પદ લહીશ, ગ્રહીશ, પકડી રાખીશ, એમાં જ હું લાભો લઈશ, સ્થિર થઈ જઈશ. પરમાનંદ જમાવો રે. હવે વાત પાકી થઈ ગઈ અને દૂધનું દહીં જામી ગયું તેમ વાત જામી ગઈ. એટલે આત્મામાં જમાવટ થઈ ગઈ. જેમ આપણે કોઈ વસ્તુમાં, પ્રસંગમાં, ફંક્શનમાં એન્જોય કરીએ છીએ અને કહીએ છીએ કે આજ તો જમાવટ થઈ ગઈ, બરોબર જમાવટ થઈ ગઈ, એમ પરમાનંદ જમાવટ થઈ ગઈ કહેવાય. કે આત્મા એ આત્માના આનંદમાં, આત્માના ભાનમાં, આત્માના જ્ઞાનમાં, આત્માના ધ્યાનમાં બરાબર જામી ગયો, સ્થિર થઈ ગયો. ટૂંકમાં વાત એટલી જ છે કે જેવો છે તેવો આત્મા સ્વીકારવાનો છે. આત્માનું સ્વરૂપ જેવું જ્ઞાની પુરુષે જોયું, જાણ્યું છે, અનુભવ્યું છે, તેનો આપણે સ્વીકાર કરવાનો છે. સ્વ વત્તા ઇક વત્તા ર, સ્વીકાર. સ્વ આત્મા પોતે જ, એમાં સ્વ શબ્દ આવ્યો. ઈ એટલે પાછું જવું આવ્યું. પોતે પોતાની પાસે જવું, જવું એટલે જાણવું, પાછું ઈ પણ ગતિ પ્રેરક આવ્યું, જવાનું આવ્યું. અને કાલ એટલે કે આ જાણવાની ક્રિયા પ્રક્રિયા, એ જાણવા માટેનો જે પુરુષાર્થ પ્રયત્ન
તેના માટે આ 6 પદ, તેના માટેનું આ પ્રથમ પદ. પ્રત્યક્ષ સ્વભાવ એવો જે આત્મા, એના અસ્તિત્વનો ધારક એવો જે આત્મા, એનો જે સ્વીકાર એવો જે આત્મા, તે આત્મા છે. આ 2 શબ્દનું વાક્ય છે, આત્મા અને છે. પણ એ વાક્ય નથી, પ્રવચન છે, મહાપ્રવચન છે, મંત્ર છે, મહામંત્ર છે, કે જે મંત્રથી આત્માનો અનુભવ થઈ જાય છે. આજ સુધી ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહોરાચી રહો, તો સમયે જીવ વિભાવ અને પ્રભાવમાં જાય છે. એટલે કે ભાવથી મરી રહ્યો છે, આયુષ્યમાંથી એક ક્ષણ મરી રહ્યો છે, ઓછી થતી જાય છે. જીવતો જાય છે, મરતો જાય છે. તો કે જીવતો જાય છે નહીં, જીવે છે એટલે જીવ કહેવાય, પણ ખરેખર મરી રહ્યો છે. એટલે કે ભાવ મરણ છે, વિભાવ મરણ. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ કર્યા કરે છે. તો હવે શું કરવાનું છે? તો કે એમાં રહેવાનું નથી, એમાં જવાનું નથી. તો રહેશે ક્યાં? તો કે પોતાનામાં રહેશે. એટલે એ ખરા અર્થમાં હવે જીવ થયો, આત્મા થયો, એ જીવતો થયો. મરીને જીવવા બરોબર છે. એક વખત તું જીવતા મરી જોને જરી, તને પ્રગટે છે કે નહીં હરી. એમ જે કાવ્ય મૂક્યું છે, તે કાવ્ય કહો, ભજન કહો, બિલકુલ ગૂઢ આશયવાળું છે, પણ સમજાય તેવું છે કે ભગવાને આ રીતે આત્મા છે એમ પદ મૂકી દીધું છે. જે કંઈ છે તે આત્મા છે, બીજું કાંઈ નથી. ભાવ મરણનો નાશ કરીને આત્માને જીવતો કરે છે. માટે એને સજીવન મંત્ર કયો, સંજીવની મંત્ર કયો, કે પુનર્જીવન આપે છે. દેહને પ્રાણ લઈને આવ્યા, આત્માએ ખોડિયું ધાર્યું. એટલે સ્થૂળ દૃષ્ટિએ જીવ જીવે છે, પણ જીવે માને છે કે હું આયુષ્ય વડે જીવું છું, મારા શ્વાસોચ્છ્વાસ વડે જીવું છું. એમ તો નથી. જીવ એનામાં જીવત્વ છે, ચેતન છે, તો એ જીવે છે. એટલે ભાવ પ્રાણ છે, ચૈતન્યનો ધબકાર છે, જ્ઞાન દર્શન ગુણ છે. જ્ઞાન દર્શન ગુણ, જ્ઞાન દર્શન ઉપયોગ, જ્ઞાન દર્શન ગુણની પર્યાય જે કયો તે બધું છે. માટે આત્મા દ્રવ્ય છે, પદાર્થ છે અને જીવે છે. એમ નહીં માની લેવાનું કે કોઈએ આયુષ્ય આપ્યું, કોઈએ શ્વાસોચ્છ્વાસ આપ્યા. શ્વાસોચ્છ્વાસ તો એકલું મશીન પણ કરી શકે છે, મશીન મુક્તા થાય છે. એથી કંઈ એને આત્મા કયો જતો નથી. એ બીજા પદમાં, ત્રીજા પદમાં આવશે જ. બીજા પદમાં કે આત્મા અનુત્પન્ન છે, ત્યારે આપણે લઈશું કે આત્મા અનુત્પન્ન કેવી રીતે, આત્મા અવિનાશી કેવી રીતે. પણ પ્રથમ તો કે અસ્તિત્વ. આ ભાવ ભાષણ કરવું, સમ્યક દર્શન લેવું, સમય સારજીમાં ઓછામાં ઓછા એના માટે 150 શબ્દ વપરાયા છે. 151 શબ્દો છે. એનું એક જ શબ્દમાં કહેવું હોય તો સમ્યક દર્શન, આત્મજ્ઞાન, સમકિત વગેરે. તો એ ભાવ ભાષણ માટેની વાત છે. અસ્તિત્વ એ સમ્યક્ત્વનું અંગ છે, સમ્યક દર્શનનું અંગ છે, સમ્યક દર્શનનું લક્ષણ છે. સમ્યક દર્શન પોતે છે. શું? તો કે અસ્તિત્વ. અસ્તિત્વ એટલે આત્માનું અસ્તિત્વ. આત્માનું અસ્તિત્વ છે એમ બોલી ગયે નહીં, પણ આત્મા છે. હું આત્મા છું એમ આત્મા થઈને આત્મા બોલે ત્યારે અસ્તિત્વ ભાસ્યું. કૃપાળુદેવે વ્યાખ્યાન સારમાં ટકોર કરી દીધી કે અસ્તિત્વ એ સમ્યક્ત્વનું અંગ છે, બરોબર. આજ સુધી અસ્તિત્વ ભાસ્યું નથી. એટલે કે જીવો એમ માની લે છે કે અસ્તિત્વ ભાસ્યું છે, ભાવભાષણ થઈ ગયું, હવે અમને સમ્યક દર્શન છે, હવે અમને બોધ બીજની પ્રાપ્તિ છે. તો કૃપાળુદેવ ત્યાં ચીમકી આપે છે, ચેતવણી આપે છે, સારી ભાષામાં આપી દે છે કે જીવને અસ્તિત્વ ભાસ્યું નથી, આત્માનું અસ્તિત્વ ભાસ્યું નથી. જો એક વખત આત્માનું અસ્તિત્વ ભાસે તો તે ત્યાં નજરાય છે અને ત્યાંથી આત્મા ખસી શકતો નથી. એક વખત સમ્યક દર્શન થઈ જાય છે, પછી માનો કે પડી જાય છે તો પણ એ પાછો ઊભો થઈ જાય છે, ઠેકાણે આવે છે. કેમ કે એક વખત આત્માના અસ્તિત્વનો સ્વાદ ચાખી લીધો, આત્માના અસ્તિત્વનું ભાન થઈ ગયું, આત્માના આનંદનો અનુભવ થઈ ગયો, સ્વાદ લઈ લીધો. એટલા માટે એને કહેવાય છે કે એને આત્મદર્શન થઈ ગયું. પણ પાછો બેઠો થઈ જાય છે. ભલે ને પડી ગયો દોડતા ચાલતા, પણ પાછું ઊભા થતાં ચાલતા આવડે છે. એટલે ઊભો થઈને પણ પાછું ચાલવાનું તો મૂળ આવડતું જ હતું, એ તો ત્યારે ઠોકર વાગીને પડી ગયો. એવી જ રીતે પરમાર્થની વાતમાં છે, અધ્યાત્મની સૃષ્ટિમાં છે કે ભલે પડી ગયો, કોઈ પણ કારણથી પડી ગયો, અભિમાન આવ્યું ને પડ્યો, માયા આવીને છેતરી ગઈ, લોભ આવીને છેતરી ગયો, પણ પોતે પડ્યો, પણ એને એક વખતનો સ્વાદ છે એ ચાખેલો છે એટલે બેઠો થઈ જાય છે. ઉલટી થાય છે તો જીવને ખબર છે કે સ્વાદ છે, કઈ વસ્તુ જમ્યો તો અને આ ઉલટી થઈ છે, અને ઉલટી થતી વખતે પણ મોઢામાં અણગમતો પણ સ્વાદ છે. તો એ સ્વાદમાં જેમ ગળાશ કે મીઠાશ કે જે કાંઈ કડવાશ કે જે બધો સ્વાદ છે, તેવી જ રીતે પરમાર્થમાં આત્માનો આનંદ એકવાર અનુભવ્યો છે, એ સ્વાદ
એ વેદન, એ સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન જેને થયું હતું એ ભૂલ્યું ભૂલાતું નથી, એ સ્વાદ મોઢામાં રહી જાય છે. એવી જ રીતે આ જેવા તેવા શબ્દોથી સમજાવ્યું છે, વ્યવહારિક દૃષ્ટાંત મૂકેલું છે, વમનનું જ આપેલું છે. તો આત્મા છે એટલું જ ભાન કરવાનું છે અને એનો જ સ્વીકાર કરવાનો છે. કેમ કે સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. શરીર અને વસ્ત્રનો સંબંધ, ગમે તેટલા ફિટિંગવાળા કપડાં હોય પણ આપણને ખબર જ છે કે એ બદલાવાના છે, એ પહેરવાના છે, એ ઉતારવાના છે અને નકામા થઈ જાય તો આપણે ડિસ્કાર્ડ કરીએ છીએ, ફેંકી દઈએ છીએ, આપી દઈએ છીએ વગેરે વગેરે. તો એ બંને વસ્તુ જુદી જ છે. એ જેટલું સાહજિક સ્વીકાર છે તેવી જ રીતે દેહ અને આત્મા, પૂતગલ અને ચેતન બંને દ્રવ્ય જુદા જ છે. જળ ચેતનનો વિવેક કરીએ જ છૂટકો છે અને હું આત્મા છું, હું દેહાદિક સ્વરૂપ નથી. એ નેગેટિવલી સ્પીકિંગ એમ ગોખાવે છે કે હું દેહાદિ શરીર નથી, સ્ત્રી પુત્રાદિ, દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારા નથી. પણ પછી તરત જ પોઝિટિવ શું આવ્યું કે હું કોણ? તો કે શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો હું આત્મા છું. એટલે ત્યાં આત્મભાવનામાં મૂકી દીધા. તો અહીંયા પણ આત્મા છે એમ તો બરાબર, આત્મા છે એનો સ્વીકાર કરતાં શું થઈ જાય? સીધું પોતાના પર અમલ કે આચરણ આવે, અનુભવ આવે કે હું આત્મા છું અને હું શરીર નથી એમ કહેવું એના કરતાં હું આત્મા છું. એટલે આત્મા સિવાયનું બીજું હું નથી, મારું સ્વરૂપ નથી, મારો ભાવ નથી અને મારી ભક્તિ નથી. હું જે કંઈ કરું છું તે દેહની ભક્તિ નથી કરવી, પણ મારે આત્માની ભક્તિ કરવી છે. કેમ કે આત્માનું અસ્તિત્વ એક વખત જો ભાસી જાય, એક વખત સ્વીકાર થઈ જાય, એક સમય માટે સ્વીકાર થઈ જાય તો પછી તો સમયની સેકન્ડ, ક્ષણ, પળ, મિનિટ બધું વધતું જશે અને 48 મિનિટ જો વધુમાં વધુ થઈ જાય તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે. ગાયના શિંગડા પર રાઈનો દાણો ટકે એટલી જ વાર સમ્યક દર્શનની સ્પર્શના કરવાની છે. અને એના માટે પ્રથમ પદ મૂક્યું કે જીવતા મરેલાને જીવતા કરી દે, કે જીવતાને બેઠા કરી દે, કે ચાલતા કરી દે તેવો મહામંત્ર તે આત્મા છે. 6 મંત્ર છે પણ પ્રથમ મૂકી દીધો છે તે કે પોતાનું જ અસ્તિત્વનો સ્વીકાર કર કે હું આત્મા છું. દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ, અને તેને આપણે શું કહીએ તો કે અનુક્રમે મહાસત્તા અને અવંતર સત્તા. એ દર્શન ઉપયોગ છે, મહાસત્તા છે, એમાં જ રહી જવા જેવું છે. ચેતન સત્તા કહેતા તો બંને તેમાં આવી ગઈ, મહાસત્તા, અવંતર સત્તા. પણ એમાંથી દર્શન જ્ઞાન એ બંને સાથે લેવાનું છે. દર્શન જ્ઞાન ઉપયોગ બંને સાથે છે, આત્માના ઉપયોગ, અને એ જે સાથે રહેલા છે તે જ અસ્તિત્વમાં લાવવાના છે. અસ્તિત્વમાં પણ છે, માત્ર ભાન થવું તે જ બાકી છે. સહજ સ્વરૂપે સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, માત્ર તેનું ભાન થવું તે સહજ સ્વરૂપે સ્થિતિ છે અને તે જ મોક્ષ સ્વરૂપ છે. અનંત દર્શન જ્ઞાન તું અવ્યાભાત સ્વરૂપ, એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ. તો કે મોક્ષ સ્વરૂપની વાત મૂકી દીધી છે, તે જ આ મૂકી દીધેલી છે કે આત્મા છે અને હું આત્મા છું. અને અત્યંત ભક્તિથી નમસ્કાર કરાવ્યા છે, લખ્યા છે. તો ભક્તિ શું છે? તો કે ભક્તિ એટલે ગાઈ જવું, સ્તવી જવું, તે કીર્તન ભક્તિની વાત નથી. નવધા ભક્તિ કહી છે કે નવધા ભક્તિમાં આ ભક્તિને ક્યાં લેવી છે? તો કે નવધા ભક્તિ 9 પ્રકારને ભક્તિ, એનો સરવાળો કરો. તે ભક્તિનું વ્યાખ્યા સુંદર મૂકી છે કે રત્નકરણ શ્રાવકાચારમાં સમંત ભદ્રાચાર્યજીએ યશસ તિલક ચંપુગત ઉપાસક અધ્યયન અને એ અધિકારમાં એક શ્લોક મૂક્યો. જીને જીના ગમે સુરવ તપઃ શ્રુતપરાયણે સદ્ભાવ વિશુદ્ધિ સંપન્ન અનુરાગો ભક્તિ ઉચ્યતે. અનુરાગ હોવો તેને ભક્તિ કીધી, રાગ હોવો એને ભક્તિ કીધી. કયો રાગ, કયો અનુરાગ, કોના ઉપર? તો કે શ્રી જીન ભગવંત પર, એટલે કે શ્રી વિતરાગ પર, કૃપાળુદેવ પર. જીનાગમ, જે કંઈ જીનાગમ છે, શાસ્ત્રો છે તેના પર. સુરી એટલે આચાર્ય પદ, જે આચાર રૂપ થયા છે, જેણે આચરણમાં લાવેલું છે, સહજ સ્વરૂપની પ્રાપ્તિ કરી છે એવા આચાર્ય. અને તપ, કયું તપ? તો કે સ્વાધ્યાય ને શ્રુતનું તપ તપી રહ્યા છે તેમાં પરાયણ છે. અને સદ્ભાવ વિશુદ્ધિ સંપન્ન, આત્મભાવનું ભાન તો થઈ જ ગયેલું છે. તેના પ્રત્યે આપણી જે કંઈ અનુરાગ છે, ભક્તિ છે, પ્રેમ છે, તેનું જ નામ ભક્તિ છે. એટલે કે જે ભાવ છે, જે રાગ છે, અનુરાગ છે, તેને ભક્તિ કીધેલી છે. અને તેવા ભક્તિથી, તેવી અત્યંત ભક્તિથી, અમર્યાદિત અસીમ ભક્તિથી નમસ્કાર કરીએ છીએ. તો અહીંયા
આત્મા છે એ પદની આપણે યત્કિંચિત યથાશક્તિ બહુ જ ટૂંકમાં વિચારણા કરી છે. હવે શરણએ ત્રાણએ સાચું નિરંતર એ જ બસ યાચું પ્રશમ રસ રંગ મારેલી કરું સહ જાત્મ પદ કેલી. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.